નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું દિવ્યેશ ગાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય અંગ્રેજી, જેના બીજા સત્રનું ત્રીજું યુનિટ. નામ છે ઇન ફ્યુચર, એટલે કે ભવિષ્યમાં. આ યુનિટની આજે આપણે ત્રીજી એક્ટિવિટી ભણવાના છીએ. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની પહેલી અને બીજી એક્ટિવિટી ભણી ચૂક્યા છીએ. આજે આપણે જે છે ભણીશું શું? એક્ટિવિટી નંબર 3. અગાઉની એક્ટિવિટીના વિડીયો વિદ્યાર્થી મિત્રો નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા હશે, તેને તમે જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 3. અને હા, શરૂ કરતા પહેલા એક ખાસ વાત વિદ્યાર્થી મિત્રો, કે આ એક્ટિવિટી તમારા માટે આ યુનિટની મેઇન એક્ટિવિટી છે. એટલે કે આ એક્ટિવિટી આપણા માટે બહુ જ મહત્વની છે. જે પેરેગ્રાફ વાળા સવાલ જવાબ આવશે, ટ્રુ ફોલ્સ આવશે ને, તે વિદ્યાર્થી મિત્રો આ એક્ટિવિટીમાંથી આવશે આ ચેપ્ટરમાં. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ચલો ધ્યાનથી જોઈએ. અને હા, સમજૂતી માટે તમારી માટે નીચે ગુજરાતીનું ટ્રાન્સલેશન પણ તૈયાર છે. તો ચાલો સમજીએ શું કહે છે એક્ટિવિટી નંબર 3, કે લિસન એન્ડ રીડ. સાંભળો અને વાંચો. નામ છે સ્ટોરીનું આઈ વિલ બીકમ, એટલે કે હું બનીશ અથવા હું થઈશ. બરોબર. હવે અવળી ઉંમરમાં છઠ્ઠું ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને જ્યારે કોઈ શિક્ષક સવાલ પૂછે કે બાળક તું મોટો થઈને શું બનવા માંગે છો, તો એ બાળક કાંઈક તો જવાબ આપે ને, કે સર હું એન્જિનિયર બનીશ, સર હું ડોક્ટર બનીશ, સર હું તમારી જેમ શિક્ષક બનીશ. તો એવી રીતે અહીંયા પણ આ પ્રકારનો સંવાદ થાય છે. ચાલો વાંચીએ. There was an essay writing competition at ભાગપુર પ્રાઇમરી સ્કૂલ, કે ભાગપુર પ્રાથમિક શાળામાં. ભાગપુર પ્રાથમિક શાળામાં નિબંધ લેખન, એટલે કે એસે રાઇટિંગ કોમ્પિટિશન, નિબંધ લેખન સ્પર્ધા હતી. પછી કહે છે ધ ટોપિક વોઝ, અને એ ટોપિક, નિબંધનો ટોપિક શું હતો? આઈ વિલ બીકમ, એટલે કે હું બનીશ. શું બનીશ? હું થઈશ. હિયર આર ધ 3 ટોપ એસે. અહીંયા જે છે, જે નંબર આવ્યા હોય એવા પહેલા 3 જે છે, પહેલા 3 નંબર આવ્યા હોય ને, એવા 3 જે છે એસે નિબંધ આપણને આપેલા છે. ચાલો વાંચીએ. સિદ્ધાર્થ રોટ, સિદ્ધાર્થ લખ્યું છે. શું લખ્યું છે? આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર. મારે એક શિક્ષક બનવું છે. આઈ વિલ લાફ વિથ માય સ્ટુડન્ટ. લાફ એટલે શું થાય? તો કે હસવું. બરોબર, લાફ એટલે હસવું, કે હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ. જો વિલ લાફ છે એટલે ભવિષ્યકાળ. બરોબર. આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ. શાઉટ એટલે થાય બૂમ પાડવી. હું એમના ઉપર બૂમો નહીં પાડું. જો વિલ નોટ છે, હું એમના ઉપર બૂમો નહીં પાડું. બટ આઈ વિલ શાઉટ વિથ ધેમ. પણ હું એમની સાથે બૂમો પાડીશ. એમાં આ તો કંઈક અલગ પ્રકારનું જ છે નહીં, કે શિક્ષક બનવા માંગે છે અને પાછો શિક્ષક બનીને વિદ્યાર્થીઓ ઉપર બૂમો નથી પાડવાની, વિદ્યાર્થીઓ સાથે સાથ બૂમો પાડશે. ક્લાસમાં વિદ્યાર્થીઓ હુડિયો બોલાવતો હોય, શિક્ષકે હુડિયો બોલાવતો હોય, મજા જ આવી જાય. કા આવા શિક્ષક મળી જાય તો બહુ મજા આવે. હા, તમે એક છો, ભણાવવા કરો ઉભા ઉભા બાળકો, આ પણ કરવું જરૂરી છે ને. હાલો આ ધ્યાન આપો. શું કહે છે? I will never insult my students and will not find faults with them. કે હું મારા વિદ્યાર્થીઓનું ઇન્સલ્ટ એટલે અપમાન નહીં કરું, અને will not find faults with them, તેમની ખામી નહીં કાઢું, તેમની અંદર જે ખામીઓ હશે એવું નહીં બતાવું. Every student has some special ability. દરેક વિદ્યાર્થીમાં અમુક વિશિષ્ટ આવડત હોય છે. I will play with them. હું એમની સાથે રમીશ. And discover their special abilities. અને તેમનામાં જે વિશિષ્ટ આવડતો છે તેને શોધી કાઢીશ. My students will give their opinions in the class. મારા વિદ્યાર્થીઓ જે છે તેમના opinions એટલે શું થાય? સર ઓનિયન એટલે શીખ્યું હતું, ઓનિયન એટલે કાંદા થાય. ઓપિનિયન એટલે શું થાય? તો ઓપિનિયન એટલે થાય છે મત. મત એટલે ચાલો સમજાવું. માની લો કે કોઈ વિદ્યાર્થીને પૂછું કે ભાઈ આપણે આ કામ કરવું છે, આપણે જે છે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવું છે, કેવી રીતે કરાય બોલો હાલો. તો વિદ્યાર્થીઓ પોતપોતાની રીતે પોતાના વિચારો રજૂ કરશે કે સર આમ નહીં આમ કરો. આપણે હોલમાં આપણે હોલમાં રંગોળી કાર્યક્રમ ઉજવો, હોલની જગ્યાએ ગ્રાઉન્ડમાં લઈ જાઓ. આવા જે કાંઈ પણ એના વિચારો હશે એ રજૂ કરશે. ઓકે, પછી શું કહે છે? આઈ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસરૂમ. કે ક્લાસરૂમમાં પિન ડ્રોપ સાયલેન્સ એટલે કે કમ્પ્લીટ સાયલેન્સ, આવું હું ક્યારેય નહીં કહું. બરોબર. પછી હું કહીશ there will be cheerful voices in my class. કે મારા વર્ગમાં હંમેશા ખુશ મિજાજ, બધા બાળકો ખુશ હશે એવો અવાજ આવતો રહેશે. I dislike lectures. મને લેક્ચર આપવું ગમતું નથી, મને ભાષણો ગમતા નથી. So I will teach my students throughout activities. કે હું મારા વિદ્યાર્થીઓને જે છે એક્ટિવિટીઝ કરીને, એટલે કે પ્રવૃત્તિઓ કરીને ભણાવીશ.
We will do a lot of listening, speaking and hands on activities together. કે અમે ઘણી બધી જે છે સાંભળવાની, બોલવાની અને આમ કહેવાય લાઈવ પ્રવૃત્તિઓ થઈ શકે, જે પ્રત્યક્ષ પ્રવૃત્તિઓ થઈ શકે તેવી બધી પ્રવૃત્તિઓ એક સાથે કરીશું. We will go out, અમે બહાર જશું. Sing એટલે કે ગાઈશું, dance એટલે કે નાચીશું, and have fun together, અને સાથે મજા કરશું. In short, ટૂંકમાં, I will be a friend for all. હું બધા માટે મિત્ર બનીશ. They will all love me. તે બધા મને ચાહશે, બધા મને પ્રેમ કરશે. I will enjoy my life as a teacher. અને એક શિક્ષક તરીકે હું મારું જીવન હંમેશા માણતો રહીશ. તો અહીંયા જે છે આ પ્રકારની વાત કરી છે કે ભાઈ એક બાળક, સિદ્ધાર્થ નામના બાળકને શું બનવું છે? શિક્ષક બનવું છે. પણ કેવું શિક્ષક? તો કે એક મિત્ર જેવું શિક્ષક. બરોબર? આગળ વધીએ. આગળ છે ઈવા રોટ. ઈવા શું લખે છે? ઈવા નામની એક છોકરી છે. શું લખ્યું છે એને? કે લાસ્ટ જાન્યુઆરી એટલે કે ગઈ જાન્યુઆરીમાં I went to my uncle's place. હું મારા કાકાના ઘરે ગઈ હતી. Went એટલે ગઈ હતી. My uncle's place મારા કાકાના ઘરે ગઈ હતી. It is in વડગામ near ખંભાત. તે ખંભાત નજીક વડગામમાં આવેલું છે. A group of young boys and girls from વડોદરા came there. કે વડોદરાથી યુવાન છોકરાઓ અને છોકરીઓનું એક ટોળું, એક ગ્રુપ જે છે ત્યાં આવ્યું હતું, ત્યાં રોકાણું હતું. પછી શું કહે છે? They crossed the Bay of ખંભાત. Bay of ખંભાત એટલે શું થાય? તો કે ખંભાતનો અખાત. તેઓ ખંભાતના ઉપસાગરને પસાર કર્યો હતો on foot when there was no tide. કે જ્યારે એમાં ભરતી ઓટ નહોતી. શું કહે છે? ખંભાતના ઉપસાગરમાં જ્યારે ભરતી ઓટ નહોતી ત્યારે તેઓએ ચાલીને તે પાર કર્યો હતો. ખંભાતનો આખો અખાત જે છે તેઓ પસાર કરી ગયા. They came there to see the flocks of flamingos at night. તેઓ જે છે રાતના સુરખાબનું ટોળું જોવા માટે જે છે તેઓ અહીંયા આવ્યા હતા. They observed night sky with a big telescope. તેઓએ જે છે ટેલિસ્કોપની મદદથી રાતના આકાશનું જે છે બારીકાઈથી જોયું, નિરીક્ષણ કર્યું. બરોબર? મતલબ ટૂંકમાં એ એક લોકો ફરવા આવ્યા હતા શાંતિવાળી જગ્યાએ, સાયલેન્ટ પ્લેસીસ. બરોબર? એ ખંભાતના અખાતના કિનારે જે છે, દરિયા કિનારે તેઓ બેઠા, રાતના આકાશને જોયું, મજા માણી, એવું બધું કર્યું હતું. ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધીસ ટ્રીપ. અને આ જે ટ્રીપ હતી, આ જે મુસાફરી હતી, આ પ્રવાસ હતો, એના વ્યવસ્થાપક કોણ હતા? ધવલભાઈ. આઈ ટોક્ડ વિથ હિમ. મેં એમની સાથે જે છે વાત કરી. I learnt a lot of interesting things about nature. મને આ પ્રકૃતિ વિશે, મને આ વાતાવરણ વિશે બહુ જ ઇન્ટરેસ્ટિંગ એટલે કે બહુ જ રસપ્રદ માહિતી જાણવા મળી. I will also become a trekking organizer. કે હું પણ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનીશ એમની જેમ. ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર એટલે શું થાય? તો કે ટ્રેકિંગના વ્યવસ્થાપક. કે હું પણ ટ્રેકિંગ વ્યવસ્થાપક બનીશ એમની જેમ. I will study birds, butterflies, insect, animals, soil and trees. કે હું જે છે આ ભણીશ. શું ભણીશ? તો કે બર્ડ્સ એટલે પક્ષીઓ વિશે ભણશે, પતંગિયાઓ વિશે ભણશે, જીવજંતુઓ વિશે ભણશે, પ્રાણીઓ વિશે ભણશે, સોઇલ એટલે થાય જમીન વિશે ભણશે, અને વૃક્ષો વિશે ભણશે, એના વિશે અભ્યાસ કરશે. They all are lovely parts of our world. આ બધાય આપણી પૃથ્વીના બહુ જ સુંદર ભાગ છે. I will also learn sky gazing. કે હું સ્કાય ગેઝિંગ એટલે કે આકાશ જોતા પણ શીખીશ. I will talk to my friends and we will make a group. કે હું મારા મિત્રો સાથે વાત કરીશ અને અમે એક જૂથ બનાવશું, અમે એક ગ્રુપ બનાવશું. At first, સૌ પ્રથમ, we will find out the beautiful places in the Gujarat only. સૌ પ્રથમ તમે ગુજરાતમાં જે સુંદર સુંદર સ્થળો છે ને એને શોધી કાઢશું. પછી શું કહે છે? ધવલભાઈ said to me. ધવલભાઈ મને કીધું કે once you came in the contact with nature, કે એક વખત તમે વાતાવરણના સંપર્કમાં આવી જાઓ, you will love it more. તમે તેમને વધારે પ્રેમ કરવા મળશો, તમને એ વધારે ગમવા મળશે. He also said, તેને એ પણ કીધું, this is a very good work. આ ખૂબ જ સારું કામ છે. You can earn good money. તમે સારા પૈસા કમાઈ શકો છો. It is a service to the young generation. અને આ તો યુવાન પેઢી, યુવાનો જે છે એની સેવા છે, યુવાન પેઢીની સેવા છે. It will make your life thrilling. આ કામ તમને તમારા જીવનમાં રોમાંચ લાવી દેશે, રોમાંચક બનાવી દેશે. બરોબર? પર્યાવરણને બચાવવું, પર્યાવરણની રક્ષા કરવી, પર્યાવરણનું કંઈક નવું શોધકામ કરવું, આ બધું બહુ જ રોમાંચક વસ્તુ છે. અને આ શું કીધું છે? શું કહે છે આ? કે આ તો યુવાન પેઢીની સેવા છે. આ યુવાન પેઢી વાતાવરણની સેવા કરી રહી છે ને એ પ્રકારનું છે. બરોબર? આગળ વધીએ.
ધ નેમ ઓફ માય ઓર્ગેનાઇઝેશન વિલ બી ટુગેધર વિથ નેચર. કે મારા ઓર્ગેનાઇઝેશનનું એટલે કે મારી સંસ્થાનું નામ હશે, શું હશે? કે ટુગેધર વિથ નેચર, પર્યાવરણ સાથે, નિસર્ગ સાથે, એવું નામ રાખીશ. અત્યારથી વિચાર કરો, છઠ્ઠા ધોરણનું બાળક છે અને એને અત્યારથી વિચાર લીધું છે મારે શું કરવું છે ભવિષ્યમાં, અને એને જે પોતાની કંપની શરૂ કરશે, પોતાની સંસ્થા શરૂ કરશે, એનું પણ નામ રાખી નાખ્યું છે. પછી શું કહે છે? વી, માય ફ્રેન્ડ્સ એન્ડ આઈ, અમે એટલે કે હું અને મારા મિત્રો, will organize trips to the different parts of ગુજરાત. અમે ગુજરાતના અલગ અલગ જગ્યાએ આવા પ્રવાસનું આયોજન કરશું, લાઈક રતનમહલ, જાંબુઘોડા એન્ડ દ્વારકા. પછી કહે છે આઈ હોપ ઓલ ઓફ યુ વિલ જોઈન અસ. મને આશા છે કે તમે બધા અમારી સાથે જોડાશો એન્ડ એન્જોય યોર લાઈફ, અને તમારા જીવનની મજા માણશો. બરોબર? એવાએ આવો નિબંધ લખ્યો. હવે નિબંધ નંબર 3 છે નીતિન. નીતિને લખ્યું છે કાંઈક કે આઈ લવ નેચર. મને પર્યાવરણ પસંદ છે, મને કુદરત પસંદ છે. આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ. અને પ્રદૂષણ વગરનું જીવન, પ્રદૂષણ મુક્ત જીવન મને ગમે છે. તો આઈ વિલ બીકમ અ ફાર્મર. એટલે હું એક ખેડૂત બનીશ. આઈ વિલ હેવ અ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. મારું જીવન જે છે એ ટાઈમ ટેબલ મુક્ત હશે. કોઈ ટાઈમથી બંધાયેલો નહીં, ભાઈ આ ટાઈમ આયા જવાનું, આ ટાઈમ આયા જવાનું, એવું કાંઈ નહીં. મનના મોરલાની જેમ. આઈ વિલ એન્જોય ઓલ ધ સીઝન. હું બધી ઋતુઓને માણીશ. પછી કહે છે માય ફેમિલી વિલ હેવ હેલ્થી ફૂડ. મારા પરિવારને જે છે હું આરોગ્યવર્ધક એટલે કે સ્વસ્થ ખોરાક આપીશ, ફ્રેશ એર, તાજી હવા આપીશ, એન્ડ હેલ્થી વોટર, અને યોગ્ય પાણી આપીશ, તંદુરસ્તી વાળું હોય ચોખ્ખું પાણી આપીશ. વી વિલ કીપ અ શેડ ઓફ કાઉસ. અમે ગાયોનો શેડ બનાવશું એટલે ગાયો રાખશું, બફેલોઝ ભેંસ રાખશું, એન્ડ ગોટ્સ અને બકરીઓ રાખશું. They will give us milk and organic fertilizer. તેઓ અમને દૂધ અને કુદરતી ખાતર, રસાયણ મુક્ત ખાતર આપશે. I will grow organic crops. કે હું જે છે ઓર્ગેનિક પાક એટલે કે રસાયણ મુક્ત પાક વાવીશ. વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ, શાકભાજી અને ફળો વાવીશ. They will make people healthy. કે જે લોકોને તંદુરસ્ત બનાવે છે. બરોબર? આવો ખોરાક ખાવાથી તંદુરસ્તી વધે ને. બરોબર? ફાર્મિંગ ઇઝ અ વેરી ગુડ પ્રોફેશન. ફાર્મિંગ જે છે બહુ જ સારો વ્યવસાય છે. ખેતી કરવી બહુ સારો વ્યવસાય છે. અ ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ એન્ડ હેલ્થી લાઈફ એન્ડ કેન ગીવ હેલ્થી રાઇટ ટુ અધર્સ. કે શું કહે છે કે ફાર્મર એટલે કે ખેડૂત જે છે તે એક સ્વસ્થ જીવન જીવી શકે છે, અને શું કહે છે બીજાને પણ આ સ્વસ્થ જીવન જીવવા દઈ શકે છે. કે એક ખેડૂત કૌટુંબિક જીવન અને સ્વસ્થ જીવન માણી શકે છે. ફેમિલી સાથે રહેવા મળે, કુદરતી વાતાવરણમાં ખાવા પીવા મળે, શું જોઈએ બીજું લાઈફમાં. અને બીજું શું કહે છે, બીજાને પણ તે સ્વસ્થ જીવન આપી શકે છે. બરોબર? આવું કહે છે. આગળ વધીએ. આગળ વધતા પહેલા એક ખાસ વિદ્યાર્થી મિત્રો કે અમે લાવ્યા છે તમારી માટે એક જબરજસ્ત એપ્લિકેશન, નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું. વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામ વિષયના તમામ પ્રકારના સોલ્યુશન તૈયાર છે. તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને. એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. આગળ વધીએ. આગળ કહે છે પાર્ટ બી કે સેન્ટેન્સીસ ગિવન હિયર આર મિક્સ્ડ અપ. એટલે કે જે નીચેના વાક્યો આપ્યા છે ને એ વાક્યો મિક્સ થઈ ગયા છે. આઈડેન્ટિફાય ધ સેન્ટેન્સીસ. વાક્યોને ઓળખો. ફોર સિદ્ધાર્થ, ઈવા એન્ડ નીતિન. સિદ્ધાર્થના વાક્યો, ઈવાના વાક્યો, નીતિનના વાક્યો ઓળખવાના છે. ઓકે, ત્રણેયનું થઈ ગયું ભેગું. ખીચડી થઈ ગઈ સર. હવે કરો, છૂટું પાડો, ચાલો. હવે સિદ્ધાર્થના વાક્યોને, નીતિનના વાક્યોને અને ઈવાના વાક્યને અલગ અલગ કેમ કરવા? તો કે સિદ્ધાર્થને શિક્ષક બનવું છે, એટલે જેટલા ટીચિંગ વાળા વાક્ય હશે એ સિદ્ધાર્થના. ઈવાને શું બનવું છે? ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર એટલે કે પ્રવાસ વાળો, તો પ્રવાસના જે કાંઈ પણ આવતા હશે એના. નીતિનને શું બનવું છે? નીતિનને ખેડૂત બનવું છે, તો એ ફાર્મિંગના વાક્ય હશે એ એના. તો ચાલો વાક્ય વાંચીએ. આઈ વિલ નેવર ઇન્સલ્ટ ધ સ્ટુડન્ટ્સ, સિદ્ધાર્થનું વાક્ય છે. આઈ વિલ લર્ન સ્કાય ગેઝિંગ, હું સ્કાય ગેઝિંગ શીખીશ, ઈવાનું વાક્ય. આઈ વિલ કીપ અ શેડ ઓફ કાઉસ, નીતિનનું વાક્ય છે. આઈ વિલ સ્ટડી અબાઉટ બર્ડ્સ, બટરફ્લાઇઝ એન્ડ ટ્રીઝ, ઈવાનું વાક્ય છે. વી વિલ ડુ હેડ્સ ઓફ એક્ટિવિટીઝ, આ સિદ્ધાર્થનું શિક્ષકનું વાક્ય. આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ, આ કોનું વાક્ય છે? નીતિનનું. પછી કહે છે આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ફૂડ, આ પણ નીતિનનું વાક્ય છે. આઈ વિલ ગો આઉટ વિથ માય સ્ટુડન્ટ્સ, સ્ટુડન્ટ્સ તો કોને? સિદ્ધાર્થને છે.
આઈ વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટીફુલ પ્લેસીસ ઇન ગુજરાત. ગુજરાતના અલગ અલગ સ્થળો વિશે શોધવા માંગે છે. ઈવાની વાત છે. આઈ વિલ એન્જોય ફેમિલી લાઈફ, કે હું ફેમિલી લાઈફની મજા માણીશ. આ નીતિનનું વાક્ય છે. આઈ વિલ હેવ હેલ્ધી ફૂડ, એર એન્ડ વોટર. આ વાક્ય પણ કોનું છે? નીતિન. તો આ અલગ કરેલા વાક્યના વિદ્યાર્થી મિત્રો આ રીતે શું કરવાના? લખી નાખવાના. તો સિદ્ધાર્થનું વાક્ય કે આઈ વિલ નેવર ઇન્સલ્ટ ધ સ્ટુડન્ટ્સ, વી વિલ ડુ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ, આઈ વિલ ગો આઉટ વિથ માય સ્ટુડન્ટ્સ. પછી ઈવાના વાક્ય આઈ વિલ લર્ન સ્કાય ગેઝિંગ, આઈ વિલ સ્ટડી અબાઉટ બર્ડ્સ, બટરફ્લાયસ એન્ડ ટ્રીઝ. પછી આઈ વિલ ફાઇન્ડ આઉટ બ્યુટીફુલ પ્લેસીસ ઇન ગુજરાત. ત્યારબાદ નીતિનના વાક્યમાં ધ્યાન. નીતિનના વાક્ય શું કહે છે? કે I will keep a shed of cows, I will have a timetable free life, I will grow organic food, I will enjoy family life, I will have healthy food, air and water. તો આ જે વાક્ય હતા એ વાક્યને આપણે કેવી રીતે? તો કે જેના વાક્ય હતા તે પ્રમાણે આપણે ગોઠવી નાખીએ. આગળ વધીએ. આગળ પાર્ટ સી શું કહે છે? રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ઇચ સેન્ટેન્સ. દરેક વાક્ય માટે વાક્ય સાચું છે કે ખોટું તે લખવાનું છે. સાચું હોય તો ટ્રુ, ખોટું હોય તો ફોલ્સ. અને આપણે જો ફોલ્સ વાક્ય હોય, ખોટું વાક્ય હોય તેને સુધારીને પણ લખશું. ચાલો પહેલું વાક્ય. સિદ્ધાર્થ વિલ ઇન્સિસ્ટ પુટ ઓન પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસ. કે સિદ્ધાર્થ જે છે એને ક્લાસમાં પિન ડ્રોપ સાયલેન્સ જોશે. કે જરાક પણ અવાજ ન આવવો જોઈએ એવું જોશે. ખોટી વાત છે. ફોલ્સ. ફોલ્સ. સાચું શું છે? કે સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સિસ્ટ. આ વિલ છે ને, વિલ ની બાજુમાં નોટ લગાડી દેવાનો. વિલ નોટ ઇન્સિસ્ટ ઓન પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસ. પછી બીજું શું કહે છે? ઈવા વિલ લર્ન સ્કાય ગેઝિંગ. ઈવા સ્કાય ગેઝિંગ શીખશે. હા, શીખશે. ટ્રુ. આગળ છે નીતિન વિલ યુઝ ઓનલી કેમિકલ ફર્ટિલાઇઝર. કે નીતિન ખાલી કેમિકલ ફર્ટિલાઇઝર નો ઉપયોગ કરશે, રાસાયણિક ખાતરનો ઉપયોગ કરશે. ખોટી વાત છે. ફોલ્સ. નીતિન વિલ યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. પછી છે સિદ્ધાર્થ વિલ બીકમ અ ફ્રેન્ડ ટુ હિઝ સ્ટુડન્ટ. કે સિદ્ધાર્થ એના વિદ્યાર્થીઓનો મિત્ર બનશે. હા, યસ, સાચી વાત છે. પછી પાંચમું છે ઈવા વિલ નોટ અર્ન ગુડ મની. ઈવા સારા પૈસા નહીં કમાય. ખોટી વાત છે. પ્રવાસમાં પૈસા છે જ. ઈવા વિલ અર્ન ગુડ મની. ઈવા સારા પૈસા કમાશે. ઓકે, પેરેગ્રાફમાં આપણે જોયું હતું કે ઈવા જે છે આ ટ્રેકિંગ વાળા બિઝનેસમાંથી સારા પૈસા કમાઈ શકે એમ છે. છઠ્ઠું છે સિદ્ધાર્થ વિલ શાઉટ વિથ હિઝ સ્ટુડન્ટ. સિદ્ધાર્થ એના વિદ્યાર્થીઓ સાથે ચીસો પાડશે. વિદ્યાર્થીઓ ઉપર નહીં, વિદ્યાર્થીઓ સાથે. હા, યસ. બસ સાતમું છે સિદ્ધાર્થ વિલ ઇન્સલ્ટ હિઝ સ્ટુડન્ટ્સ. સિદ્ધાર્થ એના વિદ્યાર્થીઓની બેઇજ્જતી કરી નાખશે. એવું તો નથી લખ્યું. ફોલ્સ. સિદ્ધાર્થ વિલ નેવર ઇન્સલ્ટ હિઝ સ્ટુડન્ટ. તારા વિદ્યાર્થીઓની બેઇજ્જતી ક્યારેય નહીં કરે. પછી સિદ્ધાર્થ લાઇક્સ લેક્ચર્સ. સિદ્ધાર્થને લેક્ચર્સ ગમે છે. ખોટી વાત છે. ફોલ્સ. સિદ્ધાર્થ ડિસલાઇક લેક્ચર્સ. એને બિલકુલ નથી ગમતા. નવમું છે સિદ્ધાર્થ વિલ ટીચ હિઝ સ્ટુડન્ટ્સ થ્રુ આઉટ એક્ટિવિટીઝ. કે સિદ્ધાર્થ પોતાના વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓ દ્વારા ભણાવશે. હા, યસ, ટ્રુ. ધ બોયઝ એન્ડ ધ ગર્લ્સ કેમ ટુ સી ફ્લોક્સ ઓફ ઇગ્રેટ્સ. કે ફ્લોક ઓફ ઇગ્રેટ્સ એટલે કે ઇગ્રેટ્સના ટોળા જોવા આવ્યા હતા. ફ્લેમિંગોના ટોળા જોવા માટે આવ્યા હતા. ફોલ્સ. ધ બોયઝ એન્ડ ગર્લ્સ કેમ ટુ સી અ ફ્લોક ઓફ ફ્લેમિંગોઝ. 11મું છે ઈવા વિલ બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર. કે ઈવા જે છે ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવા માંગે છે. તો યસ, ટ્રુ, સાચી વાત છે. 12મું છે નીતિન લાઇક્સ પોલ્યુશન ફ્રી લાઈફ. નીતિનને પોલ્યુશન મુક્ત, પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે. હા, ટ્રુ. નીતિન વિલ નોટ એન્જોય ધ ઓલ સીઝન. નીતિન બધા ઋતુઓની મજા નહીં લઈ શકે. ખોટી વાત છે. ફોલ્સ. નીતિન વિલ એન્જોય ઓલ સીઝન્સ. પછી નીતિન વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ. નીતિન જે છે કુદરતી ક્રોપ્સ એટલે કુદરતી પાક જે છે ઉગાડશે. યસ, સાચી વાત છે. પાર્ટ ડી જોઈએ. પાર્ટ ડી શું કહે છે? હુ કેન સ્પીક ધીસ સેન્ટેન્સીસ. આ વાક્ય કોણ બોલી શકે છે? હજો આ વાક્ય કોણ બોલ્યું છે એવું નથી પૂછ્યું. શું કીધું છે? હુ કેન સ્પીક ધીસ સેન્ટેન્સીસ. આ વાક્ય કોણ બોલી શકે એમ છે. કોણ બોલ્યું છે એ નથી પૂછ્યું. બરોબર. રાઇટ ધેર નેમ્સ. એમના નામ લખવાના છે. ચાલો પેલું વાંચીએ. સ્ટુડન્ટ્સ કીપ ક્વાઇટ, ધેર ઇઝ અ બર્ડ ઇન ધ ટ્રી. કે બાળકો મોઢા બંધ કરો, જો ત્યાં પક્ષી છે જોવો. સ્ટુડન્ટ્સ, બાળકો, વિદ્યાર્થીઓ. આ તો એક જ વ્યક્તિ બોલી શકશે. કોણ? સિદ્ધાર્થ. કેમ? કારણ કે ટીચર બનવાનો છે. પછી ફ્રેન્ડ્સ વી વિલ ગો ફોર અ મૂવી ઓન 26 જાન્યુઆરી. વિદ્યાર્થીઓ, ફ્રેન્ડ્સ એટલે કે મિત્રો, આપણે 26મી જાન્યુઆરીએ પિક્ચર જોવા જશું. તો આપણે કોણ બોલશે? સિદ્ધાર્થ. પછી વી વિલ યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. આપણે ખાલી કુદરતી ખાતર જ વાપરવાનું છે.
ખાતર વાપરવાનું કામ ખેડૂતનું એટલે નીતિનનું. પછી દિવ્યેશ, will you please disturb these word cards to each groups distribute? કે દિવ્યેશ તું શું આ વર્ડ કાર્ડ જે છે એટલે શબ્દોના કાર્ડને જે છે વિદ્યાર્થીઓ વચ્ચે વેચી દઈશ? તો શું કોણ બોલશે? આ શિક્ષક બોલશે. સિદ્ધાર્થ, મારું નામ આવ્યું વચ્ચે. પછી કહે છે we supply 200 liters of milk to the dairy every day. આપણે દરરોજ ડેરીમાં 200 લીટર મિલ્ક જે છે આપીએ છીએ. નીતિનનું કામ છે આ, ખેડૂતનું કામ, કારણ કે એને ગાય અને ભેંસ પાળવી હતી ને. આગળ વધીએ. પાર્ટ ઈ. પાર્ટ ઈ હું કહે છે કે what will you become? તમે શું બનશો? a teacher, a trekking organizer or a farmer? આ ત્રણમાંથી તમે શું બનવા માંગો છો? what will you do then? તમે એના પછી શું કરશો? you can add new ideas also. તમે નવા નવા વિચારો પણ બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ સવાલ તમને પૂછ્યો છે કે તમે આમાંથી શું બનવા માંગો છો? શિક્ષક બનવા માંગો છો, પ્રવાસના આયોજક બનવા માંગો છો, કે શું બનવું છે? બીજું ખેડૂત બનવું છે? પછી શું કરશો? તમારું પછીનું જીવન કેવું હશે? આમાં તમારે તમારા નવા ખુદના વિચારો ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો. મેં તમારા માટે જવાબ લખ્યો છે. આઈ વિલ બીકમ અ ટીચર, ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર, અ ફાર્મર. આઈ વિલ સ્ટાર્ટ માય સ્કૂલ, માય ગ્રુપ ને ન્યૂ ફાર્મિંગ ટેકનિક્સ. સર આ શું છે કે આમ જાતું નથી. વિદ્યાર્થી મિત્રો, મેં તમારી માટે 3 જવાબ તૈયાર કર્યા છે. બરોબર? ટીચર વાળા પહેલા વાક્યના, ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર વાળા બીજા વાક્યના અને ફાર્મર વાળા ત્રીજા વાક્યમાં જવાબ છે. ઓકે, આગળ શું કહે છે? આઈ વિલ બીકમ અ ટીચર, આઈ વિલ સ્ટાર્ટ માય સ્કૂલ, માય સ્કૂલ વિલ હેવ અ વેરી બિગ પ્લેગ્રાઉન્ડ એન્ડ ગાર્ડન. હું શિક્ષક બનીશ, મારી એક સ્કૂલ હશે અને જે સ્કૂલમાં એક મોટું પ્લેગ્રાઉન્ડ અને ગાર્ડન હશે. there will be very nice classroom, સારા એવા વર્ગખંડો પણ હશે. there will be no uniform in my school, મારી સ્કૂલમાં યુનિફોર્મ નહીં હોય. સ્ટુડન્ટ will spend less time in class, વિદ્યાર્થીઓને ક્લાસમાં સમય ઓછો વિતાવવાનો રહેશે. they will learn more in the nature, તેઓ વાતાવરણમાં, કુદરતમાં વધારે શીખશે. they will sit in the garden, તેઓ ગાર્ડનમાં બેસશે. under a tree, વૃક્ષની નીચે, and learn, અને પછી શીખશે. my students will have no homework, એમને હોમવર્ક નહીં આપે. and no punishment, અને કોઈ સજા પણ નહીં આપે. nobody will scold them, એમને કોઈ મારશે નહીં. scold એટલે મારવું થાય. એમને કોઈ મારશે નહીં. they will be happy, તેઓ ખુશ રહેશે. તો આ હતું કોનું? તો કે શિક્ષક વાળું. પછી હું કહે છે પાર્ટ એફ કે વર્ક ઇન અ ગ્રુપ્સ, જોડીમાં કામ કરો. ડિસ્કસ what will you not do, you can write in a ગુજરાતી, કે તમે શું નથી કરી શકવાના અથવા તમે શું નથી કરવાના તેના વિશે લખો. તમે ગુજરાતીમાં પણ લખી શકો છો. પ્રેઝન્ટ યોર વ્યૂઝ ઇન ધ ક્લાસ, અને તમારા વિચારો તમે જે છે ક્લાસમાં કહી શકો છો. ચાલો. યુ આર અ પ્રિન્સિપલ, જો તમે પ્રિન્સિપલ હોવ તો પ્રિન્સિપલ હોવ તો આઈ વિલ નોટ હેવ અ યુનિફોર્મ ફોર સ્ટુડન્ટ્સ, મારા વિદ્યાર્થીઓમાં યુનિફોર્મ નહીં હોય. આઈ વિલ નોટ સ્કોલ્ડ ધેમ ઓર પનિશ ધેમ, હું એમને મારીશ નહીં, ખીજાઈશ નહીં, સજા નહીં કરું. આઈ વિલ નોટ ગીવ ધેમ હોમવર્ક, હું તેમને લેશન નહીં આપું. અને આઈ વિલ નોટ હેવ એક્ઝામ, હું પરીક્ષા પણ નહીં લઉં. બરોબર? આગળ શું કહેવા માંગે છે? પછી છે યુ વોન્ટ ટુ સ્ટે ફિટ એન્ડ હેલ્થી, તમારે જે છે આમ ફિટ અને હેલ્થી એટલે કે સ્વસ્થ રહેવું છે. મતલબ આમ બોડી જે છે બોડીને વ્યવસ્થિત રાખવું છે, શરીરને મજબૂત રાખવું છે. તો શું કરશો? આઈ વિલ નોટ બી લેઝી, લેઝી એટલે આળસુ, હું આળસુ નહીં બનું. આઈ વિલ નોટ ગેટ અપ લેટ, હું મોડો નહીં ઉઠું. લેટ એટલે મોડું, હું મોડો નહીં ઉઠું. આઈ વિલ નોટ ઈટ જંક ઓર ફાસ્ટ ફૂડ, કે હું જંક ફૂડ કે ફાસ્ટ ફૂડ નહીં ખાઉં. આઈ વિલ નોટ ડ્રિંક કોલ્ડ ડ્રિંક્સ, કે હું જે છે કોલ્ડ ડ્રિંક્સ એટલે કે સોડા ને એવું બધું કઈ પીશ નહીં. પછી છે ત્રીજું, યુ હેવ એન્યુઅલ એક્ઝામિનેશન નેક્સ્ટ વીક, આવતા અઠવાડિયે તમારી વાર્ષિક પરીક્ષા છે. તો આઈ વિલ નોટ સ્લીપ લેટ, કે હું મોડો નહીં સૂ. આઈ વિલ નોટ બી લેઝી, હું આળસુ નહીં બનું. અને આઈ વિલ નોટ વેસ્ટ માય ટાઈમ, હું મારો સમય બગાડીશ નહીં. આમાં બધા વાક્યો લખવાના. કેવા વાક્ય લખવાના? આઈ વિલ નોટ વાળા. કેમ? કારણ કે તમને પ્રશ્નમાં શું પૂછ્યો છે કે તમે શું નહીં કરો, તમે શું કરશો એના વિશે કોઈ ચર્ચા છે નહીં. તમે શું નથી કરવાના એના વિશે વાત કરેલી છે. પછી પાર્ટ જી શું કહે છે? ટોક વિથ ધીસ પર્સન, આ વ્યક્તિઓ સાથે વાત કરો. ફિલ ઇન ધેર ડિટેલ્સ ઇન ધ ટેબલ, અને ટેબલમાં એની ચર્ચા કરો. પોસ્ટ એટલે કે જે હોદ્દો હોય તે, એમનું નામ લખવાનું, એમનું એજ્યુકેશન એટલે કેટલું ભણેલા છે, અને સબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, તેમને શું શું ગમે છે. તો પેલું યોર ફેવરેટ ટીચર, તમારા પ્રિય શિક્ષકનું. હવે જો આ ટેબલ તમારે તમારી રીતે પૂરું કરવાની છે. મેં તો મારી રીતે પૂરું કરેલું છે.
મારા પ્રિય શિક્ષક નામ મિસિસ જોશી. એ કેટલું ભણેલા છે? તો કે એણે BA એમએડ કરેલું છે અને એમનો ફેવરેટ વિષય તો કે સંસ્કૃત અને પેઇન્ટિંગ. વિષય એટલે એમ કહેવાય કે એને શું શું ગમે છે? તેમને સંસ્કૃત અને પેઇન્ટિંગ એટલે ચિત્રકારી ગમે છે. બીજા વ્યક્તિ છે એન ઓટો ડ્રાઈવર. તો રિક્ષાવાળાને પૂછવાનું છે શું એનું નામ? તો નામ છે એનું ભરતભાઈ. કેટલું ભણેલા છે? તો કે SSC. SSC એટલે શું થાય ખબર છે? 10મું ધોરણ. બરાબર, 10મું ભણેલા હોય ને SSC કહેવાય. અમને તેમનો વિષય છે મ્યુઝિક અને સ્વિમિંગ. તેમને સંગીત સાંભળવા અને તરવું જે છે ગમે છે. ઓકે, આગળ છે અ ડોક્ટર એટ ધ નિયરેસ્ટ PSC એટલે કે નજીકની પ્રાઇવેટ હોસ્પિટલની અંદર જે છે તમારે કોઈ ડોક્ટરને મળવાનું. એનું નામ જાણવાનું. તો નામ છે ડોક્ટર રામ ઠક્કર. કેટલું ભણેલા છે? MBBS કરેલું છે. શું શું ગમે છે? મ્યુઝિક ગમે છે, રીડિંગ ગમે છે અને ફૂટબોલ ગમે છે. આ એને ગમે છે. બરોબર, આ તો મેં મારી રીતે કરેલા સર્વે છે. તમારે બાળકો તમારી રીતે જે છે આ તમારા ઘરની આસપાસ જે હોય ને એની પાસે તમારે સવાલ પૂછવાના છે. પછી સવાલ પૂછવાનો એક શોપકીપરને એટલે કે એક દુકાનદારને. એમનું નામ પૂછવાનું. બરોબર, નામ લખી નાખવાનું. કેટલું ભણેલા છે? તો એ ભણેલા હતા BCom, એ લખી નાખ્યું. પણ શું શું ગમે છે? તો કે રીડિંગ અને ક્રિકેટ ગમે છે. પછી છે તલાટી કમ મંત્રી જે આપણે આવે એને. એનું નામ છે જયરામભાઈ. HSC એટલે કે 12મું ભણેલા છે અને વોચિંગ ટીવી અને ક્રિકેટ. ટીવી જોવું અને ક્રિકેટ રમવું ગમે છે. બરોબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જે છે તમારી આસપાસના આવા લોકો પાસેથી મળીને આ બધી માહિતી એકત્ર કરવાની છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા આ યુનિટની એક્ટિવિટી નંબર 3. મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે યુનિટ નંબર 3ની એક્ટિવિટી નંબર 4 વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.